हेलो एवरीवन, दिस इज अमृतपाल, फाउंडर ऑफ अमृतपाल विजन। एक और बार 22 अगस्त 2024 के दिन 2 कनाडा स्पाउस वीज़ा आ चुके हैं। क्लाइंट्स हैं हमारे सूरत के। सूरत से कभी भी अहमदाबाद नहीं आए, पूरा प्रोसेस ऑनलाइन हुआ है। मीटिंग से लेके डॉक्यूमेंटेशन, वीज़ा एप्लीकेशन तक सब कुछ ऑनलाइन उनको हमने करके दिया है। अगर आप भी कनाडा, यूएस, जर्मनी, ऑस्ट्रेलिया जाना चाहते हैं, सिर्फ एक कॉल दूर है हम लोग आपसे। आप अपना काउंसलिंग करवाइए, आप बात करिए, आपको पता चलेगा कि एक्चुअल प्रोसेस, जेन्युइन प्रोसेस से कैसे आप कनाडा स्पाउस वीज़ा ले सकते हैं। दैट इज़ विदाउट मिथ, बिना कोई हिचकिचाहट के आप हमें कांटेक्ट कर सकते हैं और बात करिए, आपका प्रोफाइल बताइए, हम आपको रास्ता बताएंगे कैसे ये प्रोफाइल को हम लोग आगे कर सकते हैं। सबसे इम्पॉर्टेंट चीज़, स्पाउस वीज़ास में अभी बहुत बड़े मिथ्स चल रहे हैं, कन्फ्यूजन्स चल रहे हैं, कौन जा सकता है, कौन नहीं जा सकता है। तो कोई टेंशन लेने की ज़रूरत नहीं है। आपका प्रोफाइल डिस्कस करिए, आपको हम लोग बताएंगे कैसे आप कनाडा जल्द से जल्द आ सकते हैं। आज हम लोग क्लाइंट्स को देंगे सरप्राइज़। क्लाइंट्स आए हैं हमारे 250 किलोमीटर दूर सूरत से, जहां पर हज़ारों कंसल्टेंसी है, तो भी उन्होंने अहमदाबाद में अमृतपाल विजन को सिलेक्ट किया जस्ट बिकॉज हमारा जो वीज़ा रेशियो है, सक्सेस रेशियो है, और जिन डिफ़िकल्ट केसेस में हम लोग काम करते हैं, आई थिंक सो गुजरात में वो केसेस पे कोई भी काम नहीं करता है। अगर आप भी अपना वीज़ा विदाउट एनी प्रॉब्लम्स लेना चाहते हो, डू कॉन्टैक्ट अमृतपाल विजन। वीडियो एंड तक देखिएगा, बहुत मज़ा आने वाला है। इतनी दूर से क्लाइंट आए हैं, उनको देंगे सरप्राइज़, पता नहीं है उनको उनका वीज़ा आ चुका है। तो आप भी अगर जाना चाहते हैं, सब्सक्राइब कर लीजिए हमारा चैनल, यूट्यूब चैनल, दैट इज़ अमृतपाल विजन। गुजरात का सबसे बड़ा यूट्यूब चैनल है, स्पेशली फॉर वीज़ा सेक्टर। बहुत सारी इंपॉर्टेंट इन्फॉर्मेशन आपको इसमें मिलते रहेंगे। अभी उनको देंगे सरप्राइज़। कॉन्ग्रेचुलेशन, आए क्या वीज़ा? बनने ना, थैंक यू सर। बनने ना वीज़ा आए क्या? बैसो बैसो। બેસો મેડમ, બેસો. થેન્ક યુ. તમે આટલી દૂર સુરતથી અમારા ઉપર ટ્રસ્ટ કર્યું. બેસો બેસો મેડમ, તમે આગે આવી જાઓ, બેસો. અરબાઝ. થેન્ક યુ સર. ઉશીર ટેલર. થેન્ક યુ સર. કોણ છે? મારી બેન અને વાઈફ કેનેડા છે. કોંગ્રેચ્યુલેશન્સ. તમે કેમ ટેન્શન કરતા હતા? વિશ્વાસ નહોતું અમારા ઉપર? વિશ્વાસ તો હતો, બટ એઝ અ સિસ્ટર, એઝ અ વાઇફ, એઝ અ જીજા થોડુંક હોય, રાઈટ? અચ્છા અચ્છા અચ્છા, ચલો કોંગ્રેચ્યુલેશન્સ. અને અમારી પાર્ટી બાકી છે હો. ચોક્કસ મીઠાઈ. ચલો, ગુડ ગુડ ગુડ. ચલો કોંગ્રેચ્યુલેશન. અત્યારે એમના જોડે વાત કરી લઉં થોડીક, પછી તમારા જોડે વાત કરો, ઓકે? આવે જ છે અત્યારે કેનેડા. થેન્ક યુ સો મચ ફોર યોર હેલ્પ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. પહેલાં તો અમારું એક્સપિરિયન્સ કેવું હતું, કેમ સુરતથી અમદાવાદ તમે આવ્યા અને કેવી રીતે અમારા ઉપર ટ્રસ્ટ કર્યું, એના વિશે થોડુંક કહો. મેં તમારા વિડીયો લાઈવ જોઉં છું, બધા પ્રોગ્રામ, એટલે મને વિશ્વાસ તમારી પર, એટલે મેં સુરતમાં કોઈ પર વિશ્વાસ ના, પણ મેં ફર્સ્ટ મીટિંગમાં તમારા પર વિશ્વાસ થઈ ગયો. અને જે અમારું કામ છે એ તમને કેવી રીતે બહુ લાગે? સારું લાગ્યું. આકાશ સરની જોડે કાયમ મેં વાત કરતી હતી, સારું જવાબ આપતા હતા. અને જે સુરતમાં જે બહુ બધા છોકરાઓ છે કે ઊંધે રસ્તા ચડ્યા છે, કે રિજેક્શન છે, કે કેનેડા નહીં જઈ શકતા, કે યુએસ નહીં જઈ શકતા, એમને તમે શું કહેવા માંગો છો? મેં કહેવા કે અમૃતપાલમાં તમે ફાઇલ મૂકજો. અને ત્યાં તમને ક્યારેક એવું લાગ્યું કે તમે બહુ દૂર બેઠા છો, સુરત છો અને અમારી ઓફિસ અમદાવાદ છે? ના, મને જરાય નહીં લાગ્યું. મેં કાયમ એમની જોડે વાત કરતી રહેતી હતી, આકાશ તમે એક જોડે રિક્વેસ્ટ છે કે સુરતમાં તમારી બ્રાન્ચ ઓપન કરો. ઓપન કરેલું. પર સાહેબ, હું એકલો જ બધી જગ્યાએ ના પહોંચી શકું, અને જે આ ક્વોલિટી છે એ બીજી જગ્યાએ મેન્ટેન નહીં થાય. તો અમારી અમૃતપાલ વિઝનની એક જ બ્રાન્ચ રહેવાની છે, બીજી કોઈ બ્રાન્ચ આવવાની નથી. અમારી જે બ્રાન્ચ છે બીજી નિકોલમાં આવશે, ફ્યુચરમાં આવે તો, બટ ત્યાં બી હું અને મારી વાઈફ જ બેસીશું, બરાબર. એવું છે. તો અત્યારે ઉશીરને પૂછીશું એમનું રિવ્યૂ. થોડુંક આગળ આવી જાઓ બકા. મેં ઊભી થઈ જાઉં? ના ના, ચાલશે ચાલશે, બેસો મેડમ, બેસો. બહુ જ કઈ શબ્દ નહીં સર, એવું લાગે તમે મને બચાવી લીધો છે સિરિયસલી કહું. એ કન્ડિશનથી નીકળેલો હતો જ્યારે મારા વિઝા આવતા નહીં હતા, આટલો ટાઈમ લાગ્યો, પણ ફાઇનલી જે આવ્યું છે તે બીજા કરતાં બેટર અને સારું રિઝલ્ટ આવ્યું છે. પ્લસ કોઈ પ્રોબ્લેમ નથી આવી કે કોઈ એવું નથી થયું કે ભાઈ અહીંયા જવાબ નથી આવતા બરાબર. બધા એટલું કોઓપરેટ કર્યું
મેઘા મેડમ છે, આકાશ સર છે, કેટલા બી વાગે કોલ કરો બધા જવાબ આપે. અને તમે અમદાવાદ જ્યારથી તમારી ફાઇલ ચાલુ છે કેટલી વાર તમને આવવું પડ્યું? એક પણ વાર નથી આવ્યા. આવ્યા. અને આ પહેલી વખત છે તમારું? Yes, sir. પહેલા First first time time. છે. તો તમે જોઈ શકો છો કે આજ સુધી અમદાવાદમાં એક જ વખત આવવાનું થયું છે, એ પણ વિઝા લેવા માટે અમે બોલાવ્યા છે કે તમે આવો, અહીંયા આવો. એક પ્રોબ્લેમ થઈ છે સો દેટ અમે એક સરપ્રાઈઝ આપી શકીએ. આજે આવ્યા છે, નેક્સ્ટ ટાઈમ ક્યારે મળીશું દેટ વી ડોન્ટ નો, બટ તમે બી તમારા વિઝા ઘરે બેસીને અમૃતપાલ વિઝનથી કરાવી શકો છો. તમને ખ્યાલ છે બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકાથી બી સ્ટુડન્ટ્સ આપણા જોડે કામ કરાવે છે. તો તમે દુનિયામાં કોઈ બી કોણે બેઠા હો તો અમૃતપાલ વિઝનને તમે એક જ કોલ ઉપર પહોંચી શકો છો અને બધું જ કામ ઓનલાઈન થશે. તમને સરપ્રાઈઝ ઝૂમ ઉપર બી આપીશું અને અમૃતપાલ વિઝનની ઓફિસમાં આવવાનું હોય તો મોસ્ટ વેલકમ.